નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. જૂનાગઢ શહેરમાં ઠેર ઠેર ગેસ લાઇન પાથરવામાં આવી છે અને આ કામગીરી વખતે ગેસ લાઇન નાખનાર મજૂરો દ્વારા જ્યાં લાઇન પસાર થતી હોય છે, એટલે કે જમીનમાં જ્યાં વીજ લાઇન છે તેની ખૂબ જ નજીક ગેસ લાઇન પાથરવામાં આવી છે. એટલે બને એવું કે જો ગેસ લાઇન કે વીજ લાઇન બંને એકમાંથી કોઈમાં ફોલ્ટ સર્જાય તો રિપેરિંગ વખતે આ ખૂબ જ જોખમી સાબિત થઈ શકે તેમ છે. જૂનાગઢના મધુરામાં અગાઉથી જ અંડરગ્રાઉન્ડ જે વીજ લાઇનની કામગીરી કરવામાં આવેલી છે, આ વીજ લાઇનની ખૂબ જ નજીક ગેસ લાઇન નાખવામાં આવી અને આ વીજ લાઇન છે તે 11 kV વીજ લાઇન છે. જે સમયે ગેસ લાઇન નાખવામાં આવી રહી હતી તે સમયે વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા તેમનું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું, છતાં પણ ગેસ કંપનીના કર્મચારીઓ દ્વારા આ રીતે લાઇન પાથરી દેવામાં આવી છે અને વીજ લાઇનની ખૂબ જ નજીક આ ગેસ લાઇન લગાવી દેવામાં આવતા લોકોને પણ ક્યાંક ને ક્યાંક જોખમ ઊભું થઈ શકે તેમ છે. કારણ કે 11 kV ની આ વીજ લાઇન છે તેમાં માત્ર એક તણખો પણ જરે તો નજીક રહેલી ગેસ લાઇનના કારણે ખૂબ જ મોટું જોખમ ઊભું થઈ શકે તેમ છે. હકીકતમાં ગેસ લાઇન નાખતા જે મજૂરો હોય છે તે ગેસ લાઇન નાખતી વખતે કોઈ જ બાબતોનું ધ્યાન નથી રાખતા અને જ્યાં પહોંચી જમીન દેખાય છે ત્યાં ખોદાણ કરી અને ગેસ લાઇન લગાવી દે છે. ખરેખર વીજ લાઇન ત્યાં છે કે નહીં તે બાબતનું તેણે ધ્યાન રાખવું જોઈએ અને વીજ લાઇન માટે તેઓએ પીજીવીસીએલના કર્મચારીઓ સાથે સંકલન પણ રાખવાનું હોય છે, પરંતુ આ બધા જ નિયમોને નેવે મૂકી દેવામાં આવે છે અને ઘણી વખત તો જેસીબી દ્વારા પણ ખોદાણ કરી દેવામાં આવતું હોય છે. એટલે એવો નિયમ છે કે શહેરી વિસ્તારમાં જો તમે 3 મીટરથી ઊંડું ખોદાણ કરવા માંગતા હોય તો જ તમે જેસીબીનો ઉપયોગ કરી શકો છો, નહીતર મજૂરો દ્વારા જાતે આ ખોદકામ કરવાનું હોય છે કે જેના કારણે પાણીની લાઈનો કે પછી ગેસની લાઈનો હોય કે પછી ગટરની લાઈનો હોય કે પછી અન્ય કોઈ પણ લાઈનો કે જે ડેમેજ ન થાય, પરંતુ આવા કોઈ જ નિયમોનું પાલન કરવામાં નથી આવતું અને આડેધડ ગમે ત્યાં આ રીતે જેસીબી દ્વારા પણ ખોદકામ કરી નાખવામાં આવતું હોય છે. જેના કારણે બન્યું છે એવું કે એક વર્ષની અંદર જ 25 વખત વીજ લાઇન તૂટવાના એટલે કે વીજ લાઇન કેબલ તૂટવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે અને જ્યાં પણ વીજ લાઇન ના કેબલો તૂટતા હોય છે ત્યાં જે જોઈન્ટ લગાવવામાં આવે છે અને આ જોઈન્ટના કારણે ચોમાસા દરમિયાન ઘણી વખત આ ફોલ્ટ સર્જાતા હોય છે અને ચોમાસા દરમિયાન વીજળી બંધ કરવાની ફરજ પડતી હોય છે. એટલે કહી શકાય કે જૂનાગઢ જેવા શહેરમાં પણ ક્યાંક અંડરલાઇન વીજ લાઇનનું કામ હોવા છતાં પણ ઘણી વખત ફોલ્ટના કારણે વીજળી બંધ કરવી પડે છે. અનેક વખત આવા નાના નાના ફોલ્ટ પણ સર્જાતા હોય છે અને જે ગંભીર બેદરકારી પડતી હોય છે. એટલે કહી શકાય કે જૂનાગઢ જેવા શહેરમાં પણ ક્યાંક અંડરલાઇન વીજ લાઇનનું કામ હોવા છતાં પણ ઘણી વખત ફોલ્ટના કારણે વીજળી બંધ કરવી પડે છે. અનેક વખત આવા નાના નાના ફોલ્ટ પણ સર્જાતા હોય છે અને જે ગંભીર બેદરકારી જે કામ કરનારની હોય છે તે સામે નથી આવતી અને ક્યાંક ને ક્યાંક આ રીતે નિયમો નેવે મૂકી અને ગમે તેમ ગેસ લાઇન ફિટ કરતા મજૂરો દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે. તો આ અંગે પીજીવીસીએલના એન્જિનિયરનું કહેવું છે કે ગેસ લાઇન નાખતા મજૂરો દ્વારા કે પછી તેમના માણસો દ્વારા ઘણી વખત અમારી સાથે સંકલન કરવામાં આવે છે અને ઘણી વખત નથી પણ કરવામાં આવતું. જ્યારે અમને જાણ કરવામાં આવે છે ત્યારે અમારા માણસો ત્યાં હાજર રહે છે અને તેમને ગાઈડ કરે છે કે આ જગ્યાએથી વીજ લાઇન પસાર થાય છે, પરંતુ આ લોકો મોડી રાત્રે કે જ્યારે ટ્રાફિક ન હોય રોડ રસ્તા પર ત્યારે અથવા વહેલી સવારે ખોદકામ કરે છે અને અમને જાણ નથી કરવામાં આવતી, સંકલન નથી રાખવામાં આવતું અને જેના કારણે અમારો માણસ ત્યાં હાજર નથી રહી શકતો અને વારંવાર વીજ લાઇનને ડેમેજ કરવામાં આવતી હોય છે. અમારા દ્વારા તેનો ચાર્જ પણ વસૂલવામાં આવે છે અને ફરી આવું ન કરવા માટે પત્ર પણ લખવામાં આવે છે, છતાં પણ આવી ઘટનાઓ વારંવાર સામે આવે છે અને અનેક વખત વીજ લાઇન આ જ રીતે ડેમેજ થતી હોય છે. એક નિયમ પ્રમાણે જમીનમાં કોઈ પણ જગ્યાએ ખોદાણ કરતા પહેલા જે તે કંપનીના માણસ કે કર્મચારી કે પછી કોન્ટ્રાક્ટર દ્વારા બિફોર ડિગિંગ એપમાં મેસેજ કરી આ અંગે પ્લાનિંગ આપવાનો એક નિયમ છે, જેથી ચાલુ વીજ માળખા, ફોન કે મોબાઈલની લાઈનો હોય કે પછી પાણીની પાઇપલાઈનો કે જે ડેમેજ ન થાય, પરંતુ ગેસ કંપની દ્વારા આ નિયમનું કોઈ જ પાલન કરવામાં નથી આવતું. તો વીજ કંપનીના સૂત્રોનું ક્યાંક કહેવું છે કે ભૂગર્ભ ગટર માટે જ્યારે ખોદાણ ચાલતું હોય છે ત્યારે ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરો છે તે અમારી સાથે સંકલન કરે છે, અમને આ અંગે જાણ કરે છે અને જેના કારણે વીજ લાઇન કપાવાની ઘટના ઓછી બનતી હોય છે, ડેમેજ થવાની ઘટના ઓછી ઘટતી હોય છે. પરંતુ ગેસ લાઇનના જે કર્મચારીઓ છે, ગેસ લાઇનના જે જવાબદાર અધિકારીઓ છે તેના દ્વારા અમારી સાથે સંકલન કરવામાં નથી આવતું, અમને જાણ કરવામાં નથી આવતું અને જેના કારણે જ ગેસ લાઇન નખાતી હોય તે જગ્યાએ વારંવાર વીજ લાઇન કપાઈ જવાની, ડેમેજ થવાની ઘટનાઓ
ઘટતી હોય છે. એટલે હાલ તો એવું કહી શકાય કે જૂનાગઢના અમુક વિસ્તારમાં જે રીતે વીજ લાઇનની ખૂબ જ નજીક ગેસ લાઇન નાખવામાં આવી છે એટલે આગ અને ઘીને જાણે ભેગા કરવાનો જોખમી ધંધો થયો હોય તેવું લાગે છે, કારણ કે આ ખૂબ જોખમી સાબિત થઈ શકે. ગમે ત્યારે કોઈ એક લાઇન ડેમેજ થાય ત્યારે એ લાઇનને રિપેર કરવી પણ ખૂબ જોખમી સાબિત થઈ શકે. એટલે કહી શકાય કે ગેસ કંપનીની આ ઘોર અને ગંભીર બેદરકારી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે નવા ટોપિક પર ચર્ચા કરીશું.